જે ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રની જે લોબી જે છે નર્મદાનું એક ટીપું પાણી ઉપર નહીં આપવા દેવાનું. એમને અહીંયા પાણી વપરાય છે ત્યાં ઓછું પડે. સમજો રાજનીતિ, આ રાજનીતિ સમજો. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ ભાજપના નેતાની સામે ગંભીર આરોપ લગાવે આવી ઘટના ખૂબ ઓછી જોવા મળે છે. પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર ભાજપના સાંસદ મનસુખ વસાવા એ ભાજપના નેતા હોય, ધારાસભ્ય હોય, કાર્યકર્તા હોય કે પછી એ ભારતીય જનતા પાર્ટીના એ સંગઠનના કોઈ હોદ્દેદાર હોય, મનસુખ વસાવાએ જાહેર મંચ ઉપરથી સૌ કોઈ લોકોને પોતાની વાત એ કહેતા જોવા મળે છે. ત્યારે ફરી એક વખત મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે, પરંતુ આ વખતે ભાજપના કોઈ નેતા નહીં, ભાજપના નેતાઓની વાત થઈ રહી છે. અને નેતાઓ એટલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓને ટાંકી મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે, જેના કારણે રાજનીતિની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નર્મદા નદીનું પાણી, સરદાર સરોવર ડેમનું પાણી એ ગરુડેશ્વર અને ત્યાંના આસપાસના લોકો નથી ઉપયોગ કરી શકતા. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજનેતાઓ એ ખૂબ ચાલાક છે અને એ રાજનેતાઓ આ પાણીનો ઉપયોગ કરે છે. આવું નિવેદન મનસુખ વસાવાએ આપતાની સાથે ચર્ચાનો વિષય બન્યો છે કે શું મનસુખ વસાવાએ ગુજરાતની રાજનીતિની અંદર કંઈ નવા જૂની કરવાની તૈયારીમાં છે? કેમ કે જ્યારે મનસુખ વસાવાએ પોતાનું નિવેદન આપે છે ત્યારે ચર્ચાનો વિષય બને છે. અને ચર્ચાનો વિષય એટલા માટે બને છે કે મનસુખ વસાવાએ વિરોધ પક્ષની સામે ખુલીને બોલતા જોવા મળે છે. પછી જ્યારે એ સત્તા પક્ષ એટલે કે પોતાની જ રાજકીય પાર્ટીના નેતાની કોઈ વાંક અથવા ગુનો હોય તો તેની સામે પણ મનસુખ વસાવાએ ખુલીને બોલે છે. હવે મનસુખ વસાવાએ ચર્ચામાં એટલા માટે આવ્યા છે કે તેમણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાજપના નેતાઓના નામજોગ વાત કરી છે. તેઓએ બોલતા બોલતા એમ પણ બોલી ગયા કે થોડા સમય પહેલાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે હું બોલી ન શક્યો, ત્યારે પણ મારે આ વાત કરવી હતી. સાંભળો મનસુખ વસાવાના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાજપના નેતાઓ સામે લગાવેલા એ ગંભીર આરોપ. ગણજી વાંદરી પાસે આખો ડેમનો ભરાવો છે. પીવાના પાણીનો આખો પ્રોજેક્ટ ત્યાં બની ગયો છે. ટૂંક સમયમાં ચાલુ થયેલો નર્મદા જિલ્લાના ભરૂચ કેટલા બધા એરિયાને એ પાણી આપવાનું છે. એમાંથી જ એ જ પાણી ગણજી વાંદરીમાંથી આપણી કરજણમાંથી જે ડુમખલ વિસ્તાર જે છે ત્યાં નાખવાનું છે ને સીધું કરજણમાં આવે. જ્યારે કરજણમાં પાણી ઘટે ગિરીશભાઈ, આખો સામાન્ય માણસને બી ખબર પડે તો કરજણ ડેમમાં પાણી ઘટે તો એ પાણી ત્યાં નાખી દેવાય તો અહીંયા પાણી પૂરતું થઈ જાય. ઉનાળામાં બી ધમધમે ને ગંગાપુર ડેમમાં પાણી ઘટે તો નર્મદા ડેમનું પાણી જે લીપ કરીને એમાં નાખી શકાય. કે આ માંગણી સરકારમાં છે. હવે સરકારમાં કેટલાક બેઠેલા લોકો જે ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રની જે લોબી જે છે નર્મદાનું એક ટીપું પાણી ઉપર નહીં આપવા દેવાનું. એમને અહીંયા પાણી વપરાય છે ત્યાં ઓછું પડે. સમજો રાજનીતિ, આ રાજનીતિ સમજો. કેમ ભાઈ તમે સૌરાષ્ટ્રનો મને વાંધો નથી, આખા ગુજરાતને પાણી, પણ જ્યાં ડેમ બન્યો ત્યાં બી તો પાણી મળવું જોઈએ ને. અને જો આ મુદ્દા આપણે નહીં લઈએ ને તો આવનારા દિવસમાં વિરોધ પક્ષો લેશે. લોકો તમે ગમે એટલા કામ કરશો ને તમને છોડીને આવી આ વાત કરશે, તેમની પાછું દોડી. આ રાજનીતિ છે ભાઈ, રાજકારણ છે. આ મનુષ્યનો સ્વભાવ એવો છે, જ્યાં મળે ત્યાં દોડે. વાત બી સાચી છે ને ભાઈ. નર્મદા ડેમ આપણા બાજુ બન્યો ને ગરડેશ્વર તાલુકાને પાણી નહીં. નર્મદા ડેમ આમ ડેમ ના ગરડેશ્વર તાલુકો ત્યાં પાણી નહીં. તમે દાહોદ ને આપ્યું. મારી જે માંગણી છે સરકારમાં ગરડેશ્વર ને પણ પાણી મળવું જોઈએ નર્મદાનું, અને ડેડિયાપાડા, સાગબારા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ ને મને એક અધિકારી કે મનસુખભાઈ આ કઈ તમે વાત કરો છો, શક્ય નથી. તે મેં કીધું હોશિયારી ના મારતું નીકળ્યું. એ અધિકારી મેં કીધું હોશિયારી ના માર, તરના સમજણ પડતું રાજીનામું આપી દે, હું મારો માણસ બેસાડું. કારણ કે એમાં પણ મારા પણ માણસો આદિવાસી કેટલાક અધિકારીઓ એમાં બેઠા છે, એ જ મને માર્ગદર્શન આપે, એ સલાહ આપે કે આ પ્રોજેક્ટ આપણો તૈયાર જ છે ને. અમે તો ત્યાં જોયું છે, અમને પ્રોજેક્ટ તૈયાર જ છે.
પાણી પેલું પાણી ખાલી મામા કરજણ ડેમમાં નાખવાનું એટલું જ જરૂર છે અને ત્યાં પ્રોજેક્ટ તૈયાર છે. પીવાનો પાણીનો જે આખો જે પ્રોજેક્ટ છે એ એક પાઇપ અહીંયા કરજણ ડેમમાં નાખી દેવાનું. 5 દિવસ પાણી છોડે તો પાણી ભરાઈ જાય ડેમ. પાણી કરજણ ડેમમાં નર્મદાનો ડેમના પાણી આવે તો એ આ જ પ્રોજેક્ટ વિસલખાડી પ્રોજેક્ટમાં આ વિસલખાડી પ્રોજેક્ટમાં નેત્રંગ તાલુકાને પાણી મળે, ઝઘડે તાલુકાને પાણી મળે અને વાલિયા તાલુકાને પણ પાણી મળે. અને ક્યાંક કોઈક જગ્યાએ ઘટતું હોય તો કરજણની જે લાઈનો જે છે હયાત જે તૂટી ગઈ હતી એ તૂટી ગયેલી લાઈનો પણ અગાઉથી આ મામા વખતે આપણે પ્રયત્નો કરતા. તમને ખ્યાલ, તમે પત્ર લખાયો હતો કે ઝઘડા તાલુકાના લોકોને કરજણ મામા વખતથી આ પત્ર લખાયો હતો અને કરોડો રૂપિયા એ કેનાલોના રિપેરિંગના મળ્યા છે. એટલે ટ્રાઇબલ તાલુકા 3 નેત્રંગ, વાલિયા, ઝઘડિયા 3 તાલુકાને સિંચાઈ રીતના કવર કરી શકાય. જો એક વસ્તુ તમે સમજી લેજો ભાઈ, બધા જાહેર જીવનમાં હોય તો ખેડૂતોના જે પ્રશ્નો છે સોલ્વ કરો ને તો ઓટોમેટિક તમારી સાથે લોકો રહે. અને આજે ખેડૂતોનો શું પ્રશ્ન છે? સિંચાઈનો હશે એટલે પશુપાલન ચાલવાનું. આપણા વિસ્તારમાં તમે જો આ ચાસોડમાં પાણીની સુવિધા છે એટલે કેટલા બધા પશુપાલન અને ડેરી ઉદ્યોગ કેટલો બધો ચાલે છે, કેટલું બધું લોકોને રોજગારી મળે છે. આપણે 5 વાગે કાર્યક્રમ રાખીએ તો કોઈ ના મળે, બધા ત્યાં કાર્યક્રમમાં જતા રહે. આ જે પ્રોજેક્ટો છે એ જે તે સમયે અમારા જ પ્રયત્નોથી મંજૂર કરાય. હમણાં આવેલા કેટલાક ધારાસભ્ય, કેટલાક મંત્રીઓ ઉદ્ઘાટન કરવાની માહિતી આપવા નીકળી પડે. મનસુખ વસાવાના સાઈડ પર મને ઈરાદાપૂર્વક સાઈડ પર એટલા માટે કે મનસુખભાઈ હોય ને તો આ માંગણી કરે લોકોની વચ્ચે, મીડિયાની વચ્ચે. મારી માંગણી ખોટી છે ભાઈ, બોલવું પડશે તમારે. એ દિવસે તમારા હર્ષંગભાઈ બધાને કીધું ને અમારા રાયસિંગભાઈની માંગણી છે. પાણી ચાલુ થઈ ગયું છે. હા, ચાલુ થઈ ગયું. હવે જો તમે સમજી લેજો બીજું, આ લોકો કે આ પાણી અહીંયા નહીં ચાલે, આ પાણી અહીંયા નહીં ચાલે. આ મેં તે દિવસે પેલી એક વાત કરી મારા ભાષણમાં, મને તો તે દિવસે ભાષણ બી નહોતા કરવા દેવાના. આટલા માટે હું સાચું બોલું ને એટલે મને ભાષણ બી નહોતા કરવા દેવાના, પણ બધા કીધું મનસુખભાઈ તો બોલા દેવું પડે, બોલા દીધો. બોલાવો એટલે સાચું તો કેવું જ પડે. જોજો મામા, આ તમે જોજો મેં ભાષણ ની અંદર એવા તો તમારા લોકો બધા કેવું પડે. આપણા લોકો બધા જે કામ ગણપતભાઈએ જે કામ કર્યું છે ગુજરાતમાં આદિવાસી કોઈ નહીં કરી શક્યો. અમરસિંહ ચૌધરી હશે કે બીજા કોઈ બી હોય, બહુ મોટા મોટા નેતા થઈ ગયા હોય, એ બધા કરતા શ્રેષ્ઠ કામ જો કર્યું હોય આખા ગુજરાતમાં આદિવાસીઓમાં સારામાં સારું કામ કરતા હોય તો ગણપતભાઈ. એ મેં ભાષણમાં કીધું કઈ રીતના દેવ મોંગરાને 20 કરોડ એમના વખત દિવસ નમણા 20 એટલે 40 કરોડ આપ્યા દેવ મોંગરાને ગણપતભાઈના પ્રયત્નોના કારણે. મેં ઉલ્લેખ કર્યો. અને બીજી વાત કરીએ વિસલખાડીનો, એ કોને લાયા? ગણપતભાઈ. અને બીજું મેં વાત ભાષણમાં તમે કીધું હતું નેવાનું પાણી બાવા મોભે ચડાવે કીધું. આ નેવાનું પાણી તમે વિઝિટ કાર્ડ એક અગાઉ પણ મેં કીધું કે આ ઉકાઈ ડેમ નો આખો લીપ ઇરિગેશન નો પ્રોજેક્ટ અમે તો ગયા છે. ઉકાઈ ડેમ માંથી જે કમાન્ડ એરિયામાંથી આખું પાણી ઉઠાવી ને એવી મશીનરી ગોઠવી દુનિયામાં તમે ક્યાંય તમે નહીં જોઈ હોય ને અદ્યતન પ્રકારની મશીનરી છે. એ ત્યાંથી ડેમમાંથી પાણી ઉખાડી ઉપર ડુંગર પર પણ ડુંગરોમાં કેનાલે આપણા ઉમરપાડા તાલુકાના આખું સિંચાઈ કરાવે છે. જે ડેડિયાપાડા તાલુકાના 24 ગામ મને મળે છે. ભાઈ આપણા આમની માંગણી છે કે 10-15 ગામમાં આપણે પણ કવર કરી શકાય. પણ એ કેવું પડે સરકારમાં, એ માંગવું પડે. તે દિવસે વાત કરી મેં, તો એના માટે આ વિચારણા હેઠળ છે. એટલે મારી જે માંગણી છે ને આખો હું પાર્લામેન્ટમાં પણ આ જ વાત મૂકું ગિરીશભાઈ, મારી પાસે રેકોર્ડ છે. પાર્લામેન્ટમાં બી આ જ વાત હશે. તમે ગમે એટલા રોડ રસ્તા બનાવશો, આ બનાવશો, કેટલા ટાઈમ થશે? 15 વર્ષ. આ કાયમ માટેની સુવિધા છે. નર્મદા ડેમ બને આખું ગુજરાત સુખી થઈ ગયું, એનો આનંદ છે આપણને. નર્મદા ડેમ બન્યો એમાં આખું ગુજરાત સુખી છે. પીવાના પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો, સિંચાઈના પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ઢોર ડાકર થી માંડીને બધાને આજે પીવાનું પાણી બધી રીતના મળે છે. તો ટ્રાઇબલ જે પોકેટ છે પાર્લામેન્ટમાં રેકર્ડ પર લાવેલો હું છે. અને હું નહીં તો ભવિષ્યમાં પણ કોઈ આ જોઈ શકશે.
હમણાં મેં થોડા દિવસ પહેલા વાત મૂકી 377 પર જે અમારો નિયમ હોય પાલવે એ ના હોય. મેં કીધું ટ્રાઇબલ પોકેટમાં આટલી સુવિધા આપી શકાય એટલે સાથે સાથે ગુજરાત છે, મહારાષ્ટ્ર, મધ્ય રાજસ્થાન કે જે અલગ વિલિસ્તાનની મુવમેન્ટ ચાલી રહે છે એને કોઈ રીતના તમે કાઉન્ટર કરવાના. લોકો કે રીતના આજે ગેરમાર્ગે દ્વારા એમને વાળી શકો છો. આ સમજવા જ બાબત છે. આવું તમે આપશો તો એમની વાત નહીં મને આપણી વાત માનશે. એટલે એવું આપવું પડે, સરકારે આપવું પડે. આદિવાસીઓની જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે, સિંચાઈની વાત છે, પશુપાલનનું છે, સારું શિક્ષણનું છે. શિક્ષણમાં તો ઘણું બધું આપ્યું છે આપણને, પણ એ ખેડૂતોને સિંચાઈની સુવિધા જો આપી દે તો ભયો થઈ જાય. તો મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચાની અંદર આવ્યા છે એટલા માટે કે તેમને હવે ભાજપના જ નેતાની સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અત્યાર સુધી મનસુખ વસાવાએ ચેતર અને કોંગ્રેસની સામે આરોપ લગાવતા હતા, પરંતુ હવે મનસુખ વસાવાએ ભાજપની સામે આરોપ લગાવતા ચર્ચાનો વિષય બન્યા છે કે શું સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાજપના નેતાઓ મનસુખ વસાવાના નેક્સ્ટ ટાર્ગેટ પર છે ખરા?